લવ મેરેજના મુદ્દા ઉપર મારે એક મારા રિલેટિવ યારે ચર્ચા થઈ હતી. એટલે એણે એવું કીધું મને કે આ મારા હસબન્ડ સાક્ષીમાં છે અને એમ કીધું કે તમારે ક્યાંય કે બળતરા છે કૃષ્ણાબેન, કે તમારા છોકરા તો કે ભણેલા હોશિયાર છે, દેખાવડા છે, તો લઈને વહી આવશે, કે એને તો કોઈ પણ મળી જશે. મેં નહીં લઈને વહી આવશે વાત 2 નંબરની છે. પ્રેમ ઉપર કોઈના બાપનો કાબુ ન હાલે, બરાબર, પણ મેં કીધું ગમે એને લઈને વહી આવશે એ નહીં હાલે. છોકરાઓને સ્ટ્રિક્ટલી કીધું ભાઈ આવ્યા હતા હોસ્ટેલથી, મેં કીધું ના નથી પાડતી, પ્રેમમાં પડો, તમારી ઉંમર છે આ પડવાની, કોલેજ કરો છો ના, એ આ ઉંમરે જ પ્રેમ થાય, પછી એક ઉંમરે તો આપણને ખબર પડી જાય પ્રેમ જેવું કઈ હોતું જ નથી, તો એ તમને કમાવાની દેશ ઉજે એમ કરો. કોલેજના 4-5 વર્ષ નહીં, તમારો ગોલ્ડન ટાઈમ છે, જીવો. પણ મારા ઘરમાં એવી કોઈ છોકરી ન આવવી જોઈએ કે જેને હું એક્સેપ્ટ ન કરી શકું ને આગળ જઈને તમે હોતા હેરાન પરેશાન થઈ જાવ. એટલે ક્રિશે અમારે સામું જોયું એટલે કે મમ્મી થોડું ઘણું તામ તેમ હાલે, એટલે મેં થોડું ઘણું નહીં, થોડુંક જ, બરાબર. હું નથી કહેતી કે આપણા ઘરમાં આવે એટલે આપણા ઘરના બધા કામ કરવા માટે મારી જેમ એને બધું રસોઈ બનાવતા આવડવી જોઈએ, બધા વ્યવહારમાં બધી અવલ હોય. તમે ભણેલા છો, ભણેલી ગોજો તમે તારે મેં, એટલે તમે બધાને આખી જિંદગી હારે રહેવાનું છે, એટલે કમ્ફર્ટ રહી શકો. પણ એવી છોકરી નહીં કે જેને આપણી રીત રિવાજ કે આપણા ઘરના કોઈ વસ્તુ ઠેઠ સુધી મગજમાં બેહે જ નહીં. એટલે ઠેઠ સુધી કોને ન બેહે ખબર છે? કોને બેહે નહીં ઠેઠ સુધી? કે આપણે અમુક વરણની છોકરીઓને ઘરમાં લાવીને એને આપણી રૂઢી ચુસ્ત ઘર હોય ને એ લોકોને રૂઢી મગજમાં ન બેહે. બહુ ચર્ચામાં હાલેલો કિસ્સો કિંજલ દવેના લગ્નનો, બરાબર. મને કોઈ એમ કીધું તમે એના માટે શું કહેવા માંગો છો કૃષ્ણાબેન? મેં જો કિંજલ દવે જે લગ્ન કર્યા મને તેમાં કઈ ખરાબ નથી લાગતું, બરાબર. નખ ન ગમતા હોય તો હાલતીનું થઈ જવાનું, નહીં ના મેં તને નહોતું કીધું તું લાવી જો આવજે, આ જમીન નવરી થઈ ગઈ પ્રદીપ. તો કિંજલ દવે જે લગ્ન કર્યા ને એને સ્ટેટસ પ્રમાણે છોકરો ગયો કહેવાય, શાહ છે એટલે વાણિયાનો દીકરો છે, પોતે બિઝનેસમેન છે, દેખાવડો છે, અને એકબીજા એક ફિલ્ડમાં કામ કરતા હતા, તો લગ્ન કર્યા. એ બહુ મને નવાઈની વાત નથી લાગતી, પણ એ નવાઈની વાત લાગે હજી ઉભ્યું હોય અને કઈક પોતાની કરિયરની માલબેન કરતી હોય અને પછી તબલા વગાડતો એને હારે ધબધબાટી બોલાવીને વયું જવાનું. જાવ એની ના નથી, તમે જાઓ, ભારત દેશનું સંવિધાન તમને આઝાદી આપે છે ને, સ્વતંત્રતા છે અત્યારે પોતાના નિર્ણય કરવા માટે, પછી તમે જાઓ છો એની સરનેમું લગાવવાની. એટલી બધી હોશિયારીઓ દીકરીઓ છે તો કેમ અહીંથી પટેલ કે પોતાની સરનેમું એ કાઢતું નથી? મારી હાળ્યું તેમાં ઊંધેડા ગધેડા હાલી નીકળ્યું છો ને, તમને એકવાર સમાજે યાદ આવશે અને મારા શબ્દો યાદ આવશે. આજે મારી એક કિસ્સો કહું. જે તે સમયે 19 વર્ષની 20 વર્ષની ઉંમર હોય ને, બહુ નાજુક હોય, એમાં ગમે એ માણસ તમને એક સરખી ઉંમર હોય ને એના ઉપર આકર્ષણ થાય. આકર્ષણ કઈ નવાઈની વાત નથી, તો તમને 45 વર્ષે થાય કઈ ઘટતું હોય તો, બરાબર. હું તો નવરી જ છું, તાર બાપનું મેં તને હામ નથી હાલે નીકળેલ બ્લોકમાં ગઈ, પેલા હું બ્લોકમાં કરી આવવાનું, મારી લિંક તૂટી જાય અને આ બેન કે ગાલું ખાય, હાલો નીકળો, બરાબર. જે તે સમયે 19-20 વર્ષની ઉંમર હોય ને આપણને કોઈ ગમતું હોય કે લાઈક કરતા હોય, આપણા વડીલો હોય આપણી કરતા સ્માર્ટ હોય, બરાબર. ઇનડાયરેક્ટલી મારા પર મમ્મી તો હતા નહીં, ઇનડાયરેક્ટલી મારા કાકાએ અમને બધી બહેનોને એની છોકરીઓને અમને બધીઓને એક શબ્દ ઇનડાયરેક્ટલી કીધો, ડાયરેક્ટલી નહીં બેહારી, કે કોઈ જો ઘર મૂકીને કે ડેલી વટીને ક્યાંય ભાગ્યું ને તો દુનિયાના પડમાંથી આ શબ્દ એના હશે, દુનિયાના પડમાંથી ગોતી અને એ ક્યાંક આ વિઘાયકનું ફળિયું છે ને આમાં આ ફળિયામાં ખાડો કરીને દાટી દે અને ખબર નહીં પડવા દો ક્યાં જાય. એટલે કઈ કે કાસું પોસું સમજ્યું નહીં એમ. અને આ વડીલોની ધાક હતી, બરાબર. એ સમય અમને ગુસ્સો આવ્યો હતો, કેવા છે, આમ છે, તેમ છે, આ કેવું કહેવાય, આમ જો તો ખરા આ લોકો. એ ઉંમર આપણી નાજુક ને આપણને કઈ ખબર જ ન પડતી હોય, બરાબર. આપણને એ ખબર ન પડતી હોય કે આપણને આવું કીધું એટલે કેવું છે. આપણને આપણી અંદરની લાગણીઓ એટલી બધી ઉછાળા મારતી હોય એટલે આપણને એવું લાગતું ઓહો આપણને કેવું કીધું એમ. જે ઉંમરે આપણને સામાજિક જ્ઞાન આવે, માનસિક તમને કહીને કે વૃદ્ધિ થાય વિચારોની કે મેચ્યોરિટી આવે, ત્યારે ખબર પડે કે ના જે કીધું તું એ સાચું કીધું તું. હંમેશાની માટે મેં મારા લાઈવમાં કીધું છે કે તમે કોઈ અધર કાસ્ટમાં મેરેજ કરો ને, એટલે અધર કાસ્ટમાં એટલે માની લો કે ધાબળી વરણ છે, જેમાં આહીર, ભરવાડ, દરબાર, રબારી આ બધાય, બરાબર. આની અહીંયા તમે લગ્ન કરો ને એટલે એ લોકોને માન મર્યાદા મોભો મલાજો આવું બધું બહુ માને. એની બેનું દીકરીઓ એને લાજ કાઢવાની હોય, ઉમરા ઓળંગવાના ન હોય, લગભગ બને ત્યાં સુધી ઘરમાં રહેવાનું હોય, કારણ વગર બહાર ન જવાનું હોય, કારણ કે એના પુરુષો શાકથી લઈને લોટ સુધી બધું એ હાજર કરે, તો એને બૈરાઓ રોટલા ઘડવાના હોય, અને આપણા બૈરાઓ રોટલી બનાવવાથી લઈને કમાવા સુધીની ક્ષમતા રાખે છે. અને આ બધી સ્વતંત્રતા એના પરિવારમાંથી મળી છે. ભારત દેશની સંવિધાનમાં જેટલી આઝાદીઓ છે ને એનો પૂરેપૂરો ફાયદો પટેલ સમાજ ઉપાડ્યો છે. અને આ ફાયદો ઉઠાવવાનો જ હોય, એટલી બધી આઝાદી મળી છે ને, પણ એનો ઓવર ફાયદો ન ઉઠાવવાનો હોય, બરાબર.
જ્ઞાતિમાં લગ્ન કરવાનું તમારું ડોહું એટલા માટે કીધે જાય છે. એક તો જ્ઞાતિમાં અછત ઊભી થઈ છે, જ્ઞાતિના છોકરાઓને હાથે કરીને એટલા બધા હોશિયાર હોય, દેખાવડા હોય, ભણેલા હોય, ગણેલા હોય અને પૈસામાં આલોટેલા હોય, એ છોકરાઓને અત્યારે રોડે ચડવાનું થાય અને તમે તમારી ડોહો તબલા વગાડતા હોય ને હારે વેતી ન્યુ થાવ, તમને શરમ આવી જોઈએ. તમારા માતા પિતાએ તમારા ઉપર મૂકેલો. એક ઇન્ટરવ્યુમાં એ બેન બહુ દોઢી ના છે ને, બેને એવું કીધું હતું કે મારા પપ્પાએ મને એમ કીધું હતું, ઘરના ફેમિલી વાળા લોકો એમ કીધું હતું કે સિંગિંગ લાઈનમાં ન જવા દેવાય દીકરીઓને, બરાબર. તો મારા પપ્પાએ મને બધાએ ઘરે બેસાડી દીધી, પણ મારા પપ્પાએ મારા મનની વાત સાંભળી અને એને એમ કીધું કે જા તારી કરિયર માટે હું તને આપું છું. લે આ બાઈને પણ આમ હોય તારા બાપનું હું જઈશ, પણ મેં તને ક્યાં કીધું છે હાલતી નો થાને, બરાબર. તારા માટે લાઈવ જ નથી. તારા સમાજની છોકરી કોઈ લઈને વહી ગઈ તબલા વગાડતી હોય એને, તારો ડોહું બુદ્ધિ છે એટલી. પેલા આંખ્યું અને કાનના બેયના દરવાજા ખોલો અને જુઓ સમાજ ક્યાં રોડે ચડ્યો હશે. સમાજનો હિસ્સો શું, સમાજ લેડી શું, અને મેં એ કામ નથી કર્યું એટલે હું સલાહ દઈ શકું, નકર કરેલા હોય એ ન દઈ શકે. અને મને તે નથી ખબર પડતી કે અમારી જે અભણ લેડીઝ હોય એના મગજમાં આટલી વાત બેસે છે, તા તો ભણેલી ગણેલી છે, પોતે કરિયર બનાવેલું હોય, એને શું થઈ જાય છે એ નથી ખબર પડતી. અને જાવ એની ના નથી, પણ તમે જો ખરેખર બહુ દોઢડીયું છો ને તમારા લવ મેરેજ પુરવાર કરવા માંડો છો ને, તો તમે તમારી જે નામ જે સરનેમું લગાડી છે ને, ફલાણી, ઢીકડી, પૂછડી, પટેલ સમાજની, એને કાઢીને જેને તમે લગ્ન કર્યા છે ને સરનેમું લગાડી દો એટલે બધાને ખબર પડે કે તમે ક્યાં છો. હોય જેમ કેમ અધર કાસ્ટની છોકરી આવીને સીધી પટેલ બની જાય છે, પટલાણી બની જાય છે, એવી રીતે તમે પણ બનો એટલે ખબર પડે કે તમે જ્યાં લગ્ન કર્યા છે ને કયા કાસ્ટનો છોકરો છે. ભલે એ ગમે એ ફિલ્ડમાં હોય, ગમે એ લેવલે હોય, એનાથી અમને કોઈ મતલબ જ નથી. તો અમને ખબર પડે કે નાના તમે જીગરના ફાડ્યા. હાલી મળ્યું છો લવ જિહાદ હતી તો આપણને એમ થતું કે ઓહો આ માઝા મૂકી છે. લવ જિહાદમાં એટલા કિસ્સા પટેલ સમાજની છોકરીને એક પીઆઈસી નો ફોન આવ્યો તો મને જતા સમયે, બેન સુરત છો ને તમે, મને કે મેં હા, એ કે ક્યારેક કામરેજ બાજુ આટો મારજો. કે મેં કેમ, એટલે કે તમને ખબર પડે કે લવ જિહાદ ઉપર તમે લાઈવ કર્યું તો તમે ઓલા ભાજપના બે પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે એને, અને કે એ લાઈવમાં હું બેઠો હતો ને કે તમને ખબર પડે કે ત્યાં 300-350 જે ફાઇલ છે ને એમાં મોટા ભાગના કેસ છે ને એ બધા એક પટેલની છોકરીઓના છે. માતા પિતાએ જે આપી છે ને જે સ્વતંત્રતા એનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યું છે, પૂરો. થોડા દિવસ પહેલા અમારા જીમમાં એક ડાયરો હતો, બરાબર. જીમમાં ડાયરો હતો એટલે આ બેન આરતીબેન સાંગાણી જો એક કલાકાર છે એટલે અમે નામ તો લઈએ કે ભાઈ કલાકારના કોઈ પોતાની કોઈ કાસ્ટ વાસ ને એવું બધું લાગતું નથી. અને જો કે નો જ હોય, એ લોકો આગળ વધે ને એટલે એને બસ એમ લાગવા મળે કે હું કંઈક છું. તો એ બેનનો ડાયરો હતો. સ્વાભાવિક છે, 5 વર્ષથી હું આમાં એક્ટિવ છું, લગભગ ચર્ચિત પાત્ર છું, કોન્ટ્રોવર્સીથી ઘેરાયેલી હતી હું ઘણી વાર, એટલે લગભગ બધા ઓળખતા હોય. લગભગ બધા આપણે એમ નથી કહેતા કે અમે જાય એટલે ફૂલ ગુચ્છથી કે અમને સાલ ઓઢાડીને અમારું સ્વાગત કરો. એટલે અમે ત્યાં ગયા એટલે જીમમાં બધા અમને ઓળખતા હતા, બરાબર. બધા ઓળખતા હતા, હાય હેલો કર્યો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આ તે કૃષ્ણાબેન. એ બેન ડાયરા બે સ્ટેજ ઉપર બેઠા હતા. હું સ્ટેજ ઉપર પૈસા ઉડાડવા ગઈ હતી, જાણી જોઈને મારા ભાઈ જીમમાં મારા સુધીરભાઈ થોડાક વધારે પડતા એવા કે એને એવું બધું બહુ ગમે કે બેન તમે એકવાર જાઓ એમ. એ લોકોની કેસેટ બનતી હતી અને મને પૈસા ઉડાડવાની એવું બધું બહુ શોખ નહીં એમ. તો હું ત્યાં ગઈ, એક નાની સ્માઇલી નોકરી. બોલો, વિચાર કરો કે સમાજની દીકરીને હજી આજકાલની ઊભી થતી હોય એને હું ઓળખતી હોય, એ બેન મને નહીં ઓળખતા હોય. ઓળખતા જ હશે પણ એના મનમાં એવો હતો યાર કે એને સ્માઇલ ન કરી. તઈ મને એમ થયું કે આ બેનનું કઈ ભવિષ્ય નથી. જયારે તમે કોઈ સ્ટેજ ઉપર ચડો કે બેસો ત્યારે તમારા મનમાં એવો વેમ આવે ને, આ વેમ છે ને, તમે નાના હોય તો સાયકલની સીટે બેઠા હોય તઈ આવે, 4 વ્હીલની સીટે બેહો તઈ આવે, રાજકારણની કોઈ સીટે બેહો ત્યારે આવે, પણ જ્યાં વેમ હારે બેહે ને એની પાસે સીટ ટકે નહીં લાંબી. એટલે મેં કીધું આનું કોઈ ભવિષ્ય નથી. મેં કીધું કારણ કે જે છોકરી હજી નહીં નાના સ્ટેજ ઉપર ચડી હોય અને એને જો આટલું બધું અભિમાન આવતું હોય ને, તો અભિમાન ક્યારેય તમને કોઈ સફળતાના શિખરો સર ન કરાવે, બરાબર. અને કિંજલ દવેના તમે વદાડ કરતા હોય તો કિંજલ દવેના માતા પિતાની સહેમતી હતી. આજે હગાઈને લગ્ન થયા ને એમાં, હગાઈ થઈને એમાં તમારા માતા પિતાની સહેમતી હતી. તમે તાર કરી નાખજો એકાદ એફઆઈઆર મારી ઉપર રીતે કે કૃષ્ણાબેને મારું નામ લઈને આમ કીધું. અહીંયા તો એક જ રિક્વેસ્ટ છે, તમે બહુ કાયદા કાનૂનને બહુ પાઠ ભણાવો છો ને કે ભારતનો કાયદો અમને સંવિધાન અમને છૂટ આપે છે લગ્ન કરવાની ગમે ને એમ, તો કાયદા કાનૂન કરતા તો ઉપર હોય છે માતા પિતા. પૂછજો કાયદા કાનૂન વાળા ભાઈ જે હકાવતા હોય ને તમારો કેસ બેસ લડતા હોય એને પૂછી લેજો કે કાયદા ઉપર માતા પિતાની લાગણીઓ હોય કે ન હોય. તો તમારા માતા પિતાની સહમતી હોય બધી આ વસ્તુ કરો એમાં.
માતા પિતાએ તમને 20, 25 પછી વર્ષનું કરે, તમને નો જવાની હોય સિંગિંગ લાઈનમાં. મારી દેરની છોકરી એકવાર મને એવું કીધું હતું, એ મને કે મોટા મમ્મી મારે કે સિંગિંગ શીખવું છે. મેં કીધું હાલતી પકડ, હું કોઈ દી નથી કોઈ સ્ટેજ ઉપર તું ગાતી હોય નીચે આલી મોવાલી એરા ગેરા નથું ગેરા તાળીઓ વગાડે તાર ઉપર પૈસા ઉડાડે, બરાબર? એ કરવાનું જ નથી. તોય કે મારે શું બનવાનું છે? મેં ભણવા મળો, તારી ઉપર ભણાવવાવાળા 5 ને 6 જણા છે. 3 છોકરા મારા, એટલે 2 મારા છોકરા, એક દેરનો છોકરો, 3 એના 2 બાપુજી, એટલે મારા દેર અને મારા હસબન્ડ 5 ઈ અને એક હું, 6 જણા છે. આઈપીએસ અધિકારી બનવાનું તારે મેં કીધું, બરાબર? ફૂલ મેં પ્રોસેસ કરવાની છે, કોશિશ કરવાની છે, પીઆઈ સુધી પૂગવાનું છે, કે પોલીસની વર્દી પહેરવાની છે, કે આઈપીએસ કે આઈએસ અધિકારી બનાવવાનું છે. એને મમ્મીએ કીધું કે આજો બાબુ કહીને એમ જ કરવાનું છે. સમાજની દીકરી એટલી બધી દેખાવડી હોય, હોશિયાર હોય, ભણેલી ગણેલી હોય, તો એ વર્દીમાં ખૂબસૂરત લાગે ને, એટલી બધી આ માઇક લઈને નાચતી હોય ને ગાતી હોય ને એમાં ન લાગે. એટલીસ્ટ એટલી બુદ્ધિ હોવી જોઈએ. ભેળવી માર્યું છે હાળાવે. હાલો, આપણને એમ થતું હતું કે સમાજમાં છોકરાઓને આપણામાં અછત છે, કે બહુ ઊંચા ઝોણ થઈ ગયા છે, એટલે છોકરાઓ બિચારા કોલેજમાં એની હારે ભણતી હોય, ગણતી હોય, કોઈને પ્રેમ થઈ ગયો હોય તો લઈ આવે છે. તો આમાં બહુ વિરોધ નથી કરી શકતા, કારણ કે અછત છે એના માટે, બરાબર? પણ છોકરીઓને તો જોઈએ જેવું જોઈએ એવું મળે છે. તમારા ડાસામાં કઈ લેવાનું ન હોય ને તોય તમને કેવા છોકરાઓ લઈ જાય છે. 5 માણાની રસોઈ નથી બનાવતા આવડતી હોય ને તોય તમને હથાળીમાં હાચવે એવી હાહુ મળે છે અત્યારે. શું કામ? કે આપણે પોતાના સમાજની છોકરી મળે છે, પોતાના સમાજની છોકરાની વહુ મળે, છોકરાને પોતાના સમાજની વહુ મળે છે, એટલે તમારા નો હોય ને તમારી ઓકાત કરતા વધારાના સપના પૂરા કરે છે. બાપાની ઘરે 1 તોલું હોનું ન ભેળે ને તમને 50 તોલા હોના સડાવીને તમને લઈ આવે છે. શરમ આવી જોઈએ. આટલી તમને છૂટછાટ વાળો ને આટલી ખુલ્લા દિલથી જીવવા વાળો સમાજ તમને મળવાનો છે. નિશા કોઈ સમાજમાં જાઓ ને તો માનસિક રીતે ગુલામ હશે, કોઈ ઊંચા સમાજને પકડશો ને તો ત્યાં તમે તમારું જીવન છે ને એ મુરઝાવી નાખશો. એટલું યાદ રાખજો આ કૃષ્ણાબેનના શબ્દો. જયારે કોઈ તમે એવો સમાજ ગોતશો કે જે માન મર્યાદા મોભાથી ઘેરાયેલો છે, આમ તો ખોખલા માન મર્યાદા મોભા વાળો, બરાબર, એ ઘેરાયેલો છે, અહીંયા તમે તમારી ખુલેલું જીવન જે જીવાશો ને એ મુરઝાઈ જવાનું છે. આ 90% શક્યતા છે. અને જયારે તમારા સમાજ કરતા બહુ નીચા સમાજ, નીચા એટલે વાણી વિચારથી વાત કરું છું મને, હું બીજા કોઈ સમાજને નીચો નથી ગણતી, બરાબર? વાણી વિચારથી મેં વાત કરી છે. જેનો વાણી વિચાર અને સંકુચિત વિચારો હોય ને એ બધા નીચા કીધા છે. ત્યાં તમે તમારા કોઈ વિચારોને ખીલવી નહીં શકો. પછી નો કહેતા મુરઝાઈ ગયો, પછી માતા ને પિતા ને બધા યાદ આવવા મળે અને પછી રોવા મળો ને ફોન કરીને કહો ને, એની કરતા અત્યારે સમજીને વિચારીને કદમ ઉઠાવો. તમારી પાસે તો નિર્ણય કરવાની શક્તિ છે. અમે તો 17 18 વર્ષના હતા. 25 વર્ષનું 30 વર્ષનું ઢાંઢિયું થાવ છો બાપના ઘરે, શરમ વગરનું. હા, હું મારી જ વાત કરું છું. અંકિત પ્રજાપતિ, તમારું એ કઈ કામ નથી, હાલો નીકળો, ચલો ખાનદાની કામ કરવા મળો, હાલો માટલા બાટલા ઘડવા મળો. પત્તે ઠોકવા આવ્યા હતા ને ગાળ ખાઓ, પછી કહેતા નહીં. કાં તો આપણે પ્રેમના ઉદાહરણ આપવા, દોઢીના. કૃષ્ણ ભગવાને પ્રેમ કર્યો, તમારો ડોહો કૃષ્ણ ભગવાને પ્રેમ કર્યો ને, કૃષ્ણ ભગવાને હરણ કર્યું હતું. ઈ રાજકુમારી હતી, રાજકુમારી રૂક્ષ્મણી. અને શાસ્ત્રો એમ કહે છે કે લક્ષ્મી અવતાર હતો. રૂક્ષ્મણી હતી ને વિદર્ભ દેશની રાજકુમારી હતી. અને એને જેને લગ્ન કર્યા ને એ રાજા હતા દ્વારિકાના, અને જગતનો નાથ યોગેશ્વર. તો એવા ફાલતુ તમે ઉદાહરણ અહીંયા આપતા નહીં મને કોઈ. અર્જુને લવ મેરેજ કર્યા હતા, અર્જુને લવ મેરેજ કર્યા હતા ને એ સુભદ્રા એ રાજકુમારી હતી. અર્જુન પોતે ચંદ્રવંશી રાજકુમાર હતા. પાત્ર સામે પાત્ર ગોતો કઈ વાંધો નહીં, હાલો કે તમે તમારા સ્ટેટસ પ્રમાણે પાત્ર ગોત્યું, તમે કઈ દુઃખી નહીં થાવ, બરાબર? દુઃખી થાય એટલે સમાજ યાદ આવશે, દુઃખી થાય એટલે માતા પિતા યાદ આવશે. સમાજ શેની વ્યવસ્થા છે તમારી, તમને ખબર પડે હશે. એટલી ખબર હશે સમાજ તમારી ઘરે દાણા નાખવા ન થવાનો, પણ તમને એક સમયે સમાજ યાદ આવે ને તો તમે તમારા માતા પિતાને કહો ને, માતા પિતા 5 માણસ સમાજના મોટાને લઈને સમાધાન કરે, તમારા આગળ તમારા માટે લડવા માટે તૈયાર થાય. ભાઈ વગર તો સમાધાન નથી થતા. પૂછ્યા આવજો તમે ગમે એવા લવ મેરેજ કર્યા હોય તો. મારી નજરની સામે 2, એક મારા પપ્પાના ગામની છોકરી છે, કોળીના છોકરાને લઈને વહી ગઈ છે, બરાબર? હા, પણ ખોખલા માન મોભા બધાના હોય, ભરતસિંહ, હું એમ નથી કેતી. ખોખલા માન મોભા એ લોકોને કહું છું કે તમારા સમાજમાં તે એક સમાજ ઉજળું કેટલો મોટો ઇતિહાસ સ્થાપીને ગયા હશે. તમારા રાજા મહારાજો, રજવાડા તો તમારા જ હતા ને, તો એ ઇતિહાસ નથી લજાવતા. કેટલી છોકરાઓને છોકરીને પર્સનલી મેસેજ છે, ભાઈ તમે સક્રિય છો, મારે તમને બધા નો કહેવાનું હોય. ભાઈ ખોખલા રજવાડાની વાત, ખોખલા માન મોભાની વાત એટલા માટે કરી છે કે તમને તમારો એટલો મોટો ઇતિહાસ, તમારી ધરોહરી છે જેના નામથી આપણો ભારત દેશ ઓળખાય છે, બરાબર? ભરત રાજે દુષ્યંત રાજે લગ્ન કર્યા હતા ને શકુંતલા, એનો દીકરો ભરત, તો ઈ રાજવી જ હતા. તો
તો એને એવું ગોત્યું હતું પાત્ર સામે પાત્ર ગોતો તમે ના તમે લવ મેરેજ કરો, પ્રેમ આગળ કોઈના બાપા ન હાલે, કારણ કે એ આકર્ષણ છે, કુદરતી છે. બરાબર, આકર્ષણ છે ને કુદરતી છે, એ કોઈ દિવસ કોઈના બાપનું ત્યાં હાલે નહીં. પણ જરીક વિચારો કે આમાં હું જઈને મારા સંતાનોથી લઈને અને પછી આગળ જઈને મારા પોતાના જીવનના ડ્રીમ્સ, તમારે હાથમાં માઇક લઈ અને સ્ટેજ ઉપર તમારે ગાવું હોય, લાવો લખી દો, લખવું હોય તો તમારે જ્યાં કે તમે જે તે સમાજમાં જાઓ, એક એવા સમાજમાં કે જ્યાં તમને એવી રીતે એટલી છૂટ મળશે, નહીં મળે. તમારા બાપા તમને સમાજની વિરુદ્ધ થઈને, તમારા પરિવારની વિરુદ્ધ થઈને તમને હાથમાં માઇક પકડાવે અને પછી તમે આવા એના ફાયદા ઉઠાવો તો જરીક શરમ આવી જોઈએ. અને અમને કઈ તમારાથી કઈ મળી નથી જવાનું, કાંઈ મળવા નથી. મને તો એવું લાગે છે કે મારા અમુક લોકો મારી આવી માનસિકતા મને બ્લોક કરી દે, વધીને ક્યારેક ન કરે, ના રહે ને કંઈક બોલે છે તો મારા ઉપર હાલો માની લો કે કાયદેસર કાર્યવાહી કરે, તો મારે તો નુકસાન જ છે. પણ સમાજ માટે જે શબ્દ બોલે છે ને એ ધ્યાનથી સાંભળવા. સમાજની વાત એવું નથી કરી, સમાજના દીકરાઓ રોડે ચડે છે. બીજી વાત એ છે કે જેટલો છૂટ આમાં જે લોકો સાચા હોય એ લગજો પોતાની કુળદેવીની કસમ છે કે જેટલી છૂટ પટેલ સમાજ આપી છે દીકરીઓને ભણવાની આઝાદી, જેટલી અમારા સમાજમાં છે એટલી કોઈ અન્ય સમાજમાં કયો હાલો કયો. હું ઘણી વાર વિચારું, આજુબાજુમાં નજર નાખું છું કે કેટલી હું ઝીણવટ ભરી નજર એનો નોટિસ કરું છું કે જેટલી આઝાદી અમારા સમાજમાં પહેરવાની, બેસવાની, બોલવાની, હરવાની, ફરવાની, ભણવાની, પ્રેમ કરવાની, ત્યાંથી લઈને લિવ ઇન રિલેશનશીપ સુધી રહેવાની આઝાદી અમારા સમાજમાં છે, એટલી અન્ય સમાજમાં નથી. કેટલો વિશાળ મનનો આપણો એક આ સનાતન ધર્મ, એને બાદ કરીને લવ જિહાદની માવું થાય છે. અને એનાથી ને વિશાળ આપણો જે સમાજ છે, પટેલ સમાજ, બહોળો સમાજ છે, બરાબર, જેમાં કોઈ વસ્તુની એને બાંધછૂટ નથી કે બંધન નથી. તમારા ફિલ્ડમાં લગ્ન કરવાનું હોય, તમને ખબર છે, હાલો અમે અમારા ફિલ્ડમાં લગ્ન કર્યું, પણ ફિલ્ડમાં પોતાની ચોઈસ હોય ને. કિંજલ દવેએ લગ્ન કર્યા, બરાબર, કિંજલ દવેએ લગ્ન કર્યા. મેં એક વસ્તુ માર્ક કરી, એક સ્ત્રીના નાતે માર્ક કરી કે કિંજલ દવે એક સ્ટાર છે, પોતે એક નામ છે, એ સ્ટાર છે, બરાબર, સેલિબ્રિટી છે, આખું ગામ ઓળખે છે ને. એને કેમ બીજી કાસ્ટમાં લગ્ન કરવા, તો કેમ એરા ગેરા નથું ગેરા એરા નો કરી લીધા? એનાથી નીચે એના સ્ટેટસથી નીચે કોઈ એવા વ્યક્તિ એને કરી લીધા કે જે બહાર નીકળશે એટલે ટ્રોલ થશે, એવું કરી લીધું એને? નહીં. એને એના સ્ટેટસનો છોકરો ગોત્યો, એના સ્ટેટસ પ્રમાણે જ એને એની મિલકત ગોતી. તો તમે લગ્ન કરો તો એવું ગોતો કે તમારું ડોહું, તમારું જીવન છે ને એ મૂરઝાઈ ન જાય. બુદ્ધિ છે, બીજી કાસ્ટમાં લગ્ન કરો તો એની ના નથી, પણ છોકરો કઈક એનું સ્ટેટસ હોવું જોઈએ, છોકરો કઈક એની પાસે ડિગ્રી હોવી જોઈએ, એની પાસે કઈ મિલકત હોવી જોઈએ, હાલવા જ મળો. અમારા ગામની એક છોકરી, મેં એમ કીધું કોળીન છોકરાને લઈને વહી ગઈ, એટલે કોળીન છોકરો એટલે કઈ માણસ નથી એવું નથી, એ માણસ જ છે, બરાબર, એ માણસ જ છે. પણ પછી ત્યાંથી ફોન આવે, મને આમ કરે છે, તેમ કરે છે, મારા ભાણકીને કપડા નથી લઈ દેતા, ફલાણું નથી કરતા. એલા તમે પેલા ભાગો ને, તો એમ તમારા બાપા તમને ના પાડતા, એનું કારણ જ આ હોય, બરાબર, એનું કારણ જ આ હોય. અને અત્યારે લવ મેરેજ કરવાની ચોખ્ખાઈ ના એટલા માટે પાડી રહ્યા છે કે મોબાઈલે માણસને માણસ નથી રહેવા દીધો, યંત્ર બનાવી દીધું છે. અને એટલું બધું કોમ્પિટિશન અને એટલું બધું એકબીજાની કમ્પેરિઝનમાં ઉતરી ગયું છે કે એ મોબાઈલની અંદર કૃષ્ણાબેને ઘરચોળું પહેર્યું એટલે મારે પહેરવું છે, એ નથી જોતા કે પોતાની પાસે એ છે કે નહીં એમ. એટલું વધાડીઓ સમય ચાલુ થયો છે. આપણે એવા યુગમાં પ્રવેશ કરી ગયા છે કે જ્યાં માત્ર ને માત્ર દંભ દેખાડા સિવાયની કાંઈ નથી વાત. એને વિચારીને લગ્ન કર્યા છે. એક્ઝેક્ટલી ચંદ્રિકાબેન, હું એ જ કહું છું. અને કાલે સવારે તમને પસ્તાવો થાય ને તો તમને તમારો પેલા બાપ યાદ આવશે, કારણ કે તમારા બાપે તમને જેટલી હદે છૂટ આપી હતી, જેટલી ભણાવી ગણાવી હતા ને, એ તમારી છૂટ પર પાબંદી લાગશે. અને જયારે તમારા પોતાના પૈસા, બચાવેલા પૈસામાં તમારા શોખ પૂરા કરવાના થાય, નહીં પૂરા થાય ને, તો યાદ આવશે કે આપણે આપણા બાપાને કીધું હતું ને કે મારા ખરીદી. આજની જ વાત કરી લો, હાલો, મારો બર્થડે આવે છે 5 તારીખે, બરાબર. એટલે મેં નરેશને કીધું, મેં જ્યારથી મેં 2-5 વર્ષથી મારો આ સોશિયલની ઇન્કમ ચાલુ થઈ, તમે મેં મારા બર્થડેમાં મને સરપ્રાઈઝ આપવાનું બંધ કરી દીધું. એમ એ કે લઈ આવજો ને માથું હું ખાશું એમ. એટલે મેં કીધું કેટલા પૈસા આપશો? એ કે 10. મેં 10 નું અત્યારે કાંઈ ન આવે, 10 ની સાડી આવે, સાડી લઈ આવો ને, મારા સાડીમાં 10,000 નાખવાય નથી, મને કપડામાં પૈસા નાખવા ન ગમે એમ. મેં મારા પૈસા હું હંમેશા સોનામાં રોકવાવાળી બાઈ છું. હું પહેલા જ કહું છું, ઇન્વેસ્ટ કરવી તો કાં સોનામાં કાં જમીનમાં પૈસા રોકો એમ. તો એ કે તો રિંગ લઈ આવજો. મેં રિંગનો ભાવ તમે 1 ને 35 24 કેરેટનો, 22 કેરેટમાં તમે ડાયમંડની રિંગ કરાવો એટલે 22 કેરેટમાં બને, એનો 1 ને 21 ભાવ. એટલે મેં કીધું રિંગ હું લઈ આવું. આજ હું રિંગ જોવા ગઈ એટલે મને ધ્યાનમાં આવી 70,450 ની રિંગ. હું હમણાં સ્ટોરી લગાવીશ, જોઈ લેજો, બરોબર. 70,450 ની રિંગ, 50,000 એને મારા ખાતામાં હાજે નહીં ખાતા કે 50 નાખું છું, ઘટવત થાય તો મને તું કહેશે, બરાબર. મારી પાસે